છે પહેલું સુક્તિ છે આજની. આહા સુક્તમ રીયમાનસ્ય ઈર્યાવૈયા કીર્યા કજ્જયી. સુક્તમ રીયમાનસ્ય સંપરાયા કીર્યા કજ્જયી. આહા સુક્તમ રીયમાનસ્ય ઈર્યાવૈયા કીર્યા કજ્જયી. ઉસુક્તમ રીયમાનસ્ય સંપરાયા કીર્યા કજ્જયી. આહા સુક્તમ એટલે સૂત્રના અનુસાર, સિદ્ધાંતના અનુસાર, અને ઉસુક્તમ એટલે સિદ્ધાંતનો અતિક્રમણ કરીને, સિદ્ધાંતથી બહાર જઈને. આહા સુક્તમ, ઉસુક્તમ. પહેલા લાઈનનો પહેલો અક્ષર છે આહા સુક્તમ અને બીજા લાઈનનો પહેલો શબ્દ છે ઉસુક્તમ. એટલે આહા સુક્તમ એટલે જેવું શાસ્ત્રમાં લખ્યું છે, જેવું આપણું સિદ્ધાંત છે એ સિદ્ધાંતના અનુસાર. અને ઉત્સુક્તમ એટલે સૂત્રના વિપરીત થઈને, ઉલટી દિશામાં જઈને, વિપરીત દિશામાં જઈએ છે. સિદ્ધાંત જે છે એના ઉલટું આપણું જીવનનો આચરણ છે, એ ઉત્સુક્ત. રીયમાનસ એટલે પ્રવૃત્તિ કરીએ છે, કરી રહ્યા છે. અને પ્રજા પ્રવૃત્તિ છે ત્યાં કર્મબંધ નિશ્ચિત રૂપથી છે. કર્મબંધ છે તો એ કર્મબંધ છે આ અનિવાર્ય છે, પરંતુ આ કર્મબંધ જે છે આ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિના ભાવનાના અનુસાર ઓછા અધિક પ્રમાણમાં થાય છે. આપણે કહીએ કે રસ્તાથી આપણે ચાલીએ છીએ, એક વ્યક્તિ ગીલા કપડા પહેરીને જાય છે, એક વ્યક્તિ ચીકણા કપડા પહેરીને જાય છે, એક વ્યક્તિ સ્વચ્છ કપડા પહેરીને જાય છે. ત્રણેય ચાલે છે અને ડસ્ટ ઉડે છે. એ ડસ્ટ જે ચીકણા કપડા પહેરવાના એવા કપડા જે પહેર્યા છે એના ઉપર પણ લાગે છે, જે ગીલા કપડા છે એના ઉપર પણ લાગે છે, અને જે ડ્રાય કપડા સારા કપડા પહેરેલા છે એના ઉપર પણ લાગે છે. પણ ત્રણેયને બરાબર એક સરખા ચોટે છે. એક જ રસ્તાથી નીકળે છે, એક જ પરિસ્થિતિમાંથી, એક જ જેવું એના માટે એન્વાયરમેન્ટ છે અને એમાંથી નીકળે છે. એ ડસ્ટ પણ એક જ સરખી ત્રણેય ઉપર પડે છે, પણ તો પણ ઘણું ફરક છે. જેના ચીકણા કપડા છે એના ઉપર ડસ્ટ લાગે છે તો ચોટી જાય છે. એને તમે ખંખેરો તો સાફ નહીં થાય, તમે એને પાણીમાં નાખો તો પણ સાફ નહીં થાય, એ વધારે ગંદુ થશે. અને જે ભીના કપડા છે, ગીલા કપડા છે, પાણી વાળા કપડા છે, એના ઉપર લાગશે તો કદાચ ખંખેરીને થોડું ઘણું નીકળશે, પણ એક વખત પાણીમાં ડુબાડીને કાઢો તો ક્લીન થઈ જશે. અને જેના સૂખા કપડા છે, ડ્રાય કપડા છે, એને ચોટશે પણ એ ખંખેરી નાખો એટલે નીકળી જાય, ઝાટકી દો નીકળી જશે. એ ફરક છે. તો એવી જ રીતે જે આપણે આ સંસારમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યાં સુધી શરીરમાં આત્મા છે, જીવન છે, ત્યાં સુધી પ્રવૃત્તિ રહેશે. ભલે ને કેવલ જ્ઞાન થયું હોય કે ન થયું હોય, ભલે ને સમ્યક્ત હોય કે મિથ્યાત્વ અવસ્થામાં હોય, એ તો પ્રવૃત્તિ તો જીવનની રહેવાની જ છે. શરીર છે તો મન, વચન, કાયા આ ત્રણેય યોગ પ્રવૃત્તિશીલ છે. ત્રણેય યોગની કાર્ય ચાલુ રહેશે. કેવળ જ્ઞાન થયા પછી પણ વિહાર કરવામાં આવશે, પ્રવચન આપવામાં આવશે, આહાર પાણી લેવામાં આવશે, એટલે આ પ્રવૃત્તિ તો એની ચાલી જ રહેશે. તો પ્રવૃત્તિ ક્ષેત્ર કાર્બન વર્ગના પરમાણુ એને લાગવાના છે, કર્મબંધ થવાનું છે. પણ એ કર્મબંધ કેવી રીતે થશે? આહા સુક્તમ સૂત્રના અનુસાર જેમના જીવનની વૃત્તિઓ છે, પ્રવૃત્તિ છે બરાબર છે, પણ આ પ્રવૃત્તિ વૃત્તિ વગર નથી થતી. એટલે ભાવ વગર કોઈ કાર્ય થતું નથી. જેવી ભાવના છે, જેવા વિચાર છે, જેવી દૃષ્ટિકોણ છે, એ પ્રમાણે કાર્ય થાય છે. તો જે વૃત્તિના અનુસાર, શાસ્ત્રના સિદ્ધાંતના અનુસાર જીવન યાપન કરે છે
એટલે એના ભાવમાં અહિંસાનો ભાવ છે, મૈત્રીનો ભાવ છે, કરુણાનો ભાવ છે, જગતના કલ્યાણનો ભાવ છે, અને એના માટે થઈને એ પ્રવૃત્તિ કરે છે. પછી બિઝનેસ કરે કે રસોઈ કરે કે બનાવે કે ભલે ગમે તે કરે, પણ એ પ્રવૃત્તિના પાછળ એનો શાસ્ત્રનો આધાર છે, શાસ્ત્ર સંમત એનું જીવનચર્યા છે. તો પછી ઈર્યા વૈયાએ કિરિયા કજ્જઈ, ઈર્યાપથિક કર્મ કરે છે. ઈર્યાપથિક એટલે અલ્પકાલિક, એક થોડા સમય માટે એનો કર્મ બંધ થાય છે. વધારે લાંબુ નહીં ચાલે, વધારે પ્રગાઢ નહીં થશે, વધારે ડાર્ક કલર નહીં લાગશે એના કપડા ઉપર, ઝીણા કેસરના છાટના લાગી જશે બસ. ઈર્યા વૈયાએ ઈર્યાપથિક, ઐર્યાપથિક કર્મનો ક્રિયાનો, ક્રિયા એટલે કર્મનો, કજ્જઈ ક્રિયા કરે છે, કર્મ કરે છે. ઈર્યાપથિક એટલે રસ્તાથી ચાલતા ચાલતા જેવી રીતે કંઈક પણ કામ આપણે કરી લઈએ એવી રીતે આ કર્મ થાય છે. પરંતુ ઉત્સુકતમ રીયમાનસ, ઉત્સુક થઈને શાસ્ત્ર વિરુદ્ધ, સિદ્ધાંત વિરુદ્ધ, એટલે રાગદ્વેષથી પ્રેરિત થઈને ક્રિયા કરે છે, વૃત્તિથી કરે છે. એમાં રાગદ્વેષની એની વૃત્તિ છે અને એ વૃત્તિના અનુસાર એ પ્રવૃત્તિ ક્રિયા કરે છે. તો પછી સંપરાયા, સંપરાયા એટલે સાંપ્રદાયિક ક્રિયા થાય છે અને કર્મ બંધ થાય છે. તો સાંપ્રદાયિક નો અર્થ એ છે કે એ કર્મમાંથી કર્મ પેદાશ થતા જશે. એ ઋણાનું બંધ ખતમ નહીં થાય. એક કર્મ, એક બીજ વાવ્યું, એના હજારો ફળ આવશે. એ હજારો બીજ પાછા જમીનમાં જશે, એમાંથી લાખો બીજ પેદા થશે, એ લાખો પાછા જમીનમાં જશે એમાંથી. એટલે આ ક્રમ ચાલુ રહેશે, આ પરંપરા ચાલુ રહેશે કર્મબંધની. તો જે સૂત્ર એને સૂત્રના વિપરીત, સિદ્ધાંતના વિપરીત જેમનું આચરણ છે, વ્યવહાર છે, વૃત્તિ છે, એ બધી કર્મબંધ સાંપ્રદાયિક કરે છે. અને સિદ્ધાંતના અનુસાર જે પ્રવૃત્તિ કરે છે એની ઐર્યાપથિક ક્રિયા થાય છે. ઐર્યાપથિક એટલે તાત્કાલિક, એ લાગે અને તરત જ ખંખેરી નાખો, તરત જ ઝટકી દો એટલે નીકળી જાય. એટલે આવે, ચોટે અને નીકળી જાય. એને પકડતું નથી, એને ચીપકતું નથી, એને ચોટતું નથી. તો જે ચોટે છે એ સાંપ્રદાયિક ક્રિયા, અને નહીં ચોટે નીકળી જાય તરત જ એ ઐર્યાપથિક ક્રિયા. એટલે કેવલ જ્ઞાન પછી પણ લાસ્ટમાં 14મા ગુણ સ્થાનના જે અ ઈ ઉરુ એ 4 અક્ષર બોલે ત્યાં સુધીનો જે સમય છે એને છોડીને જન્મથી લઈને નિર્વાણના અંતિમ ક્ષણ સુધી ક્રિયાઓ થશે, પ્રવૃત્તિઓ થશે અને કર્મબંધ થશે. પણ એ કર્મબંધ ઐર્યાપથિક હશે. અને જે ઉત્સુક છે, જે શુદ્ધના વિપરીત ચાલે છે, એને જે કર્મ લાગશે એ પરંપરા એની ચાલુ થઈ જશે. એકમાંથી એક પેદા થતું જશે, પ્રગાઢ થશે, તીવ્ર ઉદયમાં આવશે. એનો તીવ્ર કષાય, તીવ્ર લાંબી અવધિ અને એનો તીવ્ર પરિણામ, આવા પ્રકારના જે કર્મ છે એ સાંપ્રદાયિક કર્મ એને એ ભોગવવા પડશે. એટલે જૈન ધર્મમાં, જૈન દર્શનમાં પ્રવૃત્તિનો વિરોધ નથી, પ્રવૃત્તિ છોડવાની વાત નથી. કર્મ બંધન ન થાય, કર્મ નહીં કરો એનો મતલબ કર્મ એટલે જીવનના કાર્ય નહીં કરો એ નથી. પણ એ પ્રવૃત્તિના સાથે વૃત્તિ કેવી છે? કર્મ બંધનનું કારણ વૃત્તિ છે, કર્મ બંધનનું કારણ પ્રવૃત્તિ નથી. તમે નહીં ચાલો નથી કીધું, તમે ચાલો પણ એક ઉદ્દેશ્ય લઈને ચાલો. વગર ઉદ્દેશ્યનો અથવા ઉન્માર્ગ ઉપર નહીં ચાલો, સન્માર્ગ ઉપર ચાલો. અને ઉદ્દેશ્ય તમારું સારું હોવું જોઈએ, શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં રહીને કરો. તો પછી તમારે કર્મબંધ ઓછા થાય, ઓછા એટલે હળવા થાય. એમાંથી પાછા કર્મમાંથી કર્મબંધ પેદા થાય એવી સ્થિતિ નથી રહેતી. આવ્યું ધ્યાનમાં? હા સૂક્તમ સિદ્ધાંતના અનુસાર રીયમાનસ
પ્રવૃત્તિ જે કરે છે એને ઈર્યા વૈયા એટલે આઈર્યા પથિક ક્રિયા કર્મ એ કરે છે, કજ્જઈ કરે છે, ક્રિયા કર્મ. ઉત્સુક્તમ સૂત્રના વિપરીત, સિદ્ધાંતના વિપરીત જે પ્રવૃત્તિ કરે છે એને સાંપ્રદાયિક ક્રિયા થાય છે, એટલે સાંપ્રદાયિક કર્મબંધ થાય છે. સાંપ્રદાયિક નો મતલબ લાંબા અવધિનો તીવ્ર પરિણામનો, તીવ્ર કષાય, તીવ્ર રસ, તીવ્ર ગંધ એવા કર્મબંધ થાય છે. તો પ્રવૃત્તિ કેવી છે એ જોવાનું છે. યશાજી મહારાજ, આહા સુક્તમ રિયમાનસ. હા બોલો. મને પૂછવું છે કે સિદ્ધાંત છે, સિદ્ધાંત એ સૂત્ર બી થાય, શાસ્ત્ર બી થાય, ભાવ બી થાય, બધું થાય, આ પ્રિન્સિપલ્સ થાય. હા હા. એટલે સિદ્ધાંત શું છે? અહિંસા. અહિંસાનો ભાવ થાય છે કે નહીં? હા, થાય છે. ભાઈ મારો આ એક સિદ્ધાંત છે, સાચું બોલો એક સિદ્ધાંત છે. સાચું બોલવામાં આવે એ શું થયું? ક્રિયા થઈ, પ્રવૃત્તિ થઈ. સાચા બોલવાના ભાવ પણ આવે. એટલે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતના અનુસાર ભાવ આપણા હોવા જોઈએ. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, સૂત્ર યશાજી મહારાજ, યશાજી મહારાજ, મને પૂછ્યું હતું કે આપણે ઇરિયાપાથિક જે કર્મ બાંધીએ, ઇરિયાપાથિક જે હોય એ કેવલ જ્ઞાનીને જ હોય? ના, એના પહેલા પણ હોય છે. એના પહેલા પણ હોય છે, પણ એ બહુ અલ્પ પ્રમાણમાં. અને શું થાય છે કે એક ઝીણો કચરો હોય ઘરમાં અને એક મોટો મોટો કચરો હોય. ગંદા કપડા હોય, ફાટેલા રદ્દીનું પેપર હોય, ગંદા હોય, પાંદડા પડેલા હોય એ હોય. તો એમાં ઓલી મહીન રજ જે છે ને, ઝીણી રજકણ જે છે, ડસ્ટ છે, એ દેખાતી નથી. એટલે આઈડિયાપથિક ક્રિયા ખબર નથી પડતી આપણને, કારણ કે મોટા મોટા કચરા છે આટલા બધા. તો એ બધા સાફ થાય પછી પાછા એનું જે રહે છે, આ નાની ઝીણી ડસ્ટ જે છે, એક વખત ઝાડુ મારી દીધું, પોતા મારી દીધા, તો પણ જે ડસ્ટ પાછળ થોડું કચરું રહે છે, તમે બીજી વાર પાછું સફાઈ કરો તો એ ત્યારે ખ્યાલ આવશે કે હજુ ગંદુ છે. પહેલા મોટું ઘણા દિવસ પછી તમે ઇન્ડિયા આવો અને 2-3 મહિના અહીંયા રહો, પછી જાઓ, પછી તમે રૂમ ખોલો તો વધારે કચરો દેખાય છે. પછી એક વખત સફાઈ કરો અને પછી પાછી બીજી વખત કરો, પાછી ત્રીજી વખત કરો, ત્યારે ક્લીન એકદમ લાગે છે. પણ જયારે ત્રીજી વખત કરો છો ત્યારે બહુ ઝીણો કચરો છે. એ કચરો પહેલા પણ હતો પણ એ ખબર નહોતી પડતી હતી. પણ જયારે બધું મોટું મોટું હટાવી દીધું, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ હટાવી દીધા, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય હટાવી દીધું, પ્રત્યાખ્યાનાવર્ણ્ય બી હટાવી દીધું, અને સ્વંજનન પણ હટાવી દીધું. પછી શું રહ્યું કે જે તત્કાલ આવે છે તત્કાલ નીકળી જાય છે. આવે નહીં તરત જ નીકળી જાય, એ હવે બાકી રહી ગયું. તો એ તો રોજ નું રોજ થવાનું જ છે. આવ્યું? થેન્ક યુ યશાજી મહારાજ. સો આપણે ગુણસ્થાનમાં જોઈએ છે, ગુણસ્થાનમાં તો એવી રીતે સમજાવો, એમાં સમજાવો ગુણસ્થાન. ગુણસ્થાનમાં જે છે એ આયના પછી ક્રિયા કેવલ જ્ઞાનીના એમાં છે કે તમને સંચલન, ક્રોધ, માન, માયા, લોભ એ કશાય નીકળ્યો. કર્મબંધ શું થાય છે? કશાય અને યોગના માધ્યમથી થાય છે. ગુસ્સો આવ્યો, કોઈને થપ્પડ મારી, હવે કોઈને થપ્પડ મારી તો શું થયું? હાથ કામ કરે છે, મોઢામાંથી 2 અપશબ્દ નીકળી ગયા, મોઢું કામ કરે છે, આંખો એકદમ એ થઈ ગઈ, લાલ થઈ ગઈ, અને એકદમ આંખો મોટી મોટી કરીને આપણે એને જોઈને એ ગુસ્સામાં કરી છે.
તો આ શારીરિક ક્રિયા થઈ, યોગની પ્રવૃત્તિ થઈ. પણ આ યોગની પ્રવૃત્તિ કશાયના અંદરમાં ક્રોધ છે, અહંકારમાં ક્રોધ ક્યાંથી આવ્યો કે એને અહંકારને ઠોકર લાગી, એનો અહંકારને ચોટ લાગી એટલે ક્રોધ આવ્યો. એટલે અહંકાર છે, ક્રોધ છે, માન છે, માયા લોભ છે, એના કારણથી શરીરની પ્રવૃત્તિ થઈ. હવે શરીરની, મનની અને વાણીની જે પ્રવૃત્તિ થઈ એના પાછળ કશાય વૃત્તિ હતી. હવે આ કશાય વૃત્તિ નીકળી ગઈ. અનંતાવનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય, પ્રત્યાખ્યાનાવર્ણ્ય, સ્વંજલન, આ 13મા ગુણસ્થાન સુધીમાં બધા નીકળી ગયા. 12મા ગુણસ્થાનમાં સંજલન પણ નીકળી ગયું. હવે પાછળ શું રહી ગયું? ખાલી યોગની પ્રવૃત્તિ રહી. કશાય સંપૂર્ણ નીકળી ગયા, પછી યોગની પ્રવૃત્તિ ખાલી રહી. હવે યોગની પ્રવૃત્તિ રહી તો યોગના દ્વારા આખું મકાન સાફ કર્યા પછી પણ આપણે સવારમાં થોડી ઠંડક છે, એસી ચલાવવાની જરૂર નથી એટલે આપણી ખિડકી ખુલ્લી રાખી. હવે ખિડકી ખુલ્લી રાખી તો હવા આવશે. હવા આવે એટલે એમાંથી થોડી ડસ્ટ તો આવશે જ. પછી શું થાય કે આપણે તરત જ આપણે પાછું એને સાફ કરી દઈએ. આવે છે અને આપણે તરત જ સાફ કરી દઈએ એટલે નીકળી જાય. તો એ જે સ્થિતિ છે સંજલન, ક્રોધ, માન, માયા, લોભ ના ક્ષય પછી જે માત્ર યોગના દ્વારા કર્મબંધ થાય છે એ આર્યાપથિક કર્મ છે. એટલે 13મા અને 14મા ગુણસ્થાનમાં, અને 14માં તો ન જેવા છે એકદમ, પણ 13મા ગુણસ્થાનમાં જ્યાં સુધી સ્થિતિ છે ત્યાં સુધી જે કર્મ ચાલે છે એ આર્યાપથિક કર્મ છે. જે ચોટેલા નથી, જે આત્મા સાથે ચોટેલા નથી. એક શરીર ઉપર સીધું લાગી જાય કાળું મશીન. તમે ગાડી ઠીક રિપેર કરો, ગાડીના પુર્જા ખોલો, એને ક્લીન કરો તો હાથ કાળા થાય. તો એ જે સીધું હાથને જે ટચ થઈ ગયો, હાથમાં જે કલર લાગ્યું, એ તમે કપડો અથવા ગ્લોવ પહેરીને રાખ્યું અને પછી થોડી ઘણી સફાઈ કરી અને ગ્લોવ કાઢી નાખ્યું એટલે હાથ તો ક્લીન છે ને. તો એ જે ગ્લોવ પહેર્યું હતું, એ જે હાથમાં કપડું બાંધ્યું હતું, એ તમારું કશાયનું હતું, એ નીકળી ગયું. તો કશાયનું કપડું નથી બાંધ્યું ને સીધું એ કરતા ડાયરેક્ટ એને થયું. એટલે ડાયરેક્ટ આત્માની જો ટોટી ગયેલા કર્મ છે એ સાંપ્રદાયિક છે, અને જે આત્મા સાથે ચોટેલા નથી આવે છે ને નીકળી જાય છે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, ઇર્યાપતિ કર્મો હોય, કર્મ આયુષ કર્મ પૂરા થાય ના. આયુષ્ય કર્મ નો બંધ ફક્ત એક વખત થાય છે જીવનમાં. આયુષ્ય કર્મ નો બંધ વારે ઘડી નથી થતું. એ બરાબર છે, પણ જયારે ઇર્યાપતિ પૂરા એક વખત થાય છે તો જયારે લાસ્ટમાં નિર્વાણ કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં જવાનું છે, એટલે મોક્ષમાં જશે એટલે આવતા આયુષ્યનો બંધ નથી. આવતા આયુષ્યનો બંધ નથી એટલે ત્યાં આર્યાપતિ કે સાંપ્રદાય કોઈ જ કર્મ નથી. આયુષ્ય કર્મના આયુષ્ય નહીં ગોત્ર, આવતું ભાવ નથી તો આવતા ભાવમાં તમે કયા ગોત્રમાં જશો એ તમને ખબર, બંધ નથી. કર્મનો પણ આવતા ભાવનું બંધ નથી. ઓકે, થેન્ક યુ. અને જેનો આવતા ભાવનું બંધ છે, અને એ છે ને જે આર્યાપથિક કર્મ છે એનું મોટા ભાગે વિભાજન નથી થયું. વિભાજન ક્યારે થાય? વિભાજન ક્યારે થાય કે તમે લોટ બાંધો છો, લોટ બાંધ્યા પછી તમે એમ વિચાર કરો કે મને એ બધી એટલી બધી ખબર નથી રસોઈની, પણ જે ભાખરી બનાવી હોય તો એમાં થોડું ઘી વધારે હોય, રોટલી બનાવી છે એમાં ઘી થોડું હોય, બરાબર?
તો આને આંબીલના માટે રોટલી બનાવી હોય તો એમાં જરા પણ ન હોય ઘી. આંબીલ કરો તમે અને આંબીલ માટે તમે જમતી વખતે રોટી ખાઓ તો એ રોટીમાં ઘી જરાય પણ હોતું નથી. રોજ જમન કરો છો, જમનમાં જે રોટલી લો છો એમાં થોડું ઘી હોય છે અને ભાખરીમાં વધારે ઘી હોય છે. તો જેમાં કષાયનો રસ વધારે છે એ કર્મ નથી, થોડા જ કષાય હોય એ પણ કર્મ નથી. અને જે સૂકું છે એકદમ ખાલી લોટ છે, હજી એમાં પાણી નથી પડ્યું, કષાયનું રસ નથી પડ્યું, તો એમાં હવે તમે લોટ બાંધો તો પછી એમ થાય ને કે લોટ કોનું બાંધવાનું છે, ખાખરાનું બાંધવાનું છે કે રોટલીનું બાંધવાનું છે કે ભાખરીનું બાંધવાનું છે કે થેપલાનો મસાલો નાખીને બનાવવું છે. તો પહેલા નક્કી કરો છો ને તમે કે આ શું બનાવો છે. એ બાંધ્યા પછી વર્ગીકરણ થાય છે, એ પછી વિભાગ થાય છે. પણ જ્યાં સુધી લોટ સૂકું પડ્યું છે ત્યાં સુધી વિભાજન નથી થયું કે કયા કર્મ આમ જ્ઞાનાવર્ણ્ય છે કે દર્શનાવર્ણ્ય છે કે વેદનીય છે કે મૂલ્ય છે કે આયુષ છે, નામ ગોત્ર કર્મ, કોઈ કર્મનું વિભાજન ઐરાપતિક કર્મમાં થયું નથી. કારણ કે એમાં રસ પડ્યું નહીં, કષાયનો રસ નથી પડ્યું. કષાયનો રસ નથી પડ્યો એટલે લોટ બાંધ્યું નથી. લોટ બાંધ્યું નથી તો ભાખરી કરશું કે રોટલી થશે કે શું થશે એ હજી કઈ નક્કી નથી થયું. હજી ડબ્બામાં સૂકું લોટ પડ્યું છે. યશોજી મહારાજ, તો એમ કહેવાતું નથી કે જે ઇરિયાપતિક હોય એમાં ખાલી સાતા વેદનીય કર્મનો એક સમય બંધ થાય ને પછી ભોગવાઈ જાય? ખાલી સાતા વેદનીયનું જ નહીં, બસ એક કર્મ છે, એ આવે છે જાય છે. અને આપણે એને સાતા વેદની કહીએ છીએ કારણ કે એનાથી અસાતા થતી નથી આપણને. એટલે જે કેવલ જ્ઞાની છે કે જે વિતરાગ અવસ્થામાં પહોંચેલા છે, વગર રાગ દ્વેષના જે કર્મ આવે છે એનામાં એ સાતાકારિક છે. એમાં આપણે કઈ ખબર નથી પડતી, આપણને કઈ એની તકલીફ નથી થતી. થેન્ક યુ યશોજી મહારાજ. હા. જીવા સિંહ સાસયા સિંહ અસાસયા દવઠ્ઠયાએ સાસયા ભાવઠ્ઠયાએ અસાસયા. શાસયા એટલે શાશ્વત, એટલે નષ્ટ કોઈ દિવસ નહીં થાય. અને અશાશ્વત એટલે નષ્ટ થવા વાળું, હંમેશા માટે રહેવા વાળું નથી. તો જીવ સિંહ સાસયા, જીવ શાશ્વત છે. સિંહ અસાયા કદાચિત અશાશ્વત પણ છે. જીવ શાશ્વત પણ છે અને જીવ અશાશ્વત પણ છે. દવઠ્ઠયાએ સાસયા, દ્રવ્યાર્થિક નયના દૃષ્ટિથી અથવા દ્રવ્યના દૃષ્ટિથી જીવ શાશ્વત છે. ભાવઠ્ઠયા એટલે ભાવ દૃષ્ટિથી, ભાવ અહીંયા શબ્દ થોડું લાક્ષણિક છે. અહીંયા ભાવ એટલે પર્યાય, પર્યાયના દૃષ્ટિથી અશાશ્વત છે. શું છે કે જે ભાષામાં સંસ્કાર નથી થયું, હજી એને ભાષા સુધારવામાં નથી આવ્યું, એનો સુધારો વધારો બહુ સારું થયું નથી, હજી રો મટીરિયલ જેવું છે. એટલે એ પ્રકૃતિની ભાષા, સ્વાભાવિક રૂપથી. હવે નાના બાળકો જયારે બોલવાની કોશિશ કરે, કોઈ શબ્દ બોલે તો એ એકદમ સ્પષ્ટ નથી બોલી શકતા. એ મમ 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 કરશે, એવું કરશે. તો એ એની શબ્દ પણ નથી, એ શબ્દનો શું અર્થ, એનો મિનિંગ પણ નથી, પણ એનો અભિવ્યક્તિ છે અને આપણે સમજી શકીએ છીએ. એની અભિવ્યક્તિને એને સુખ થાય છે, એને ગમે છે, એને ભાવે છે, એને નથી ભાવતું, એને નથી ખાવું, એ શું કહેવા માંગે છે એ આપણે એની ભાષાથી સમજીએ છીએ. તો એ જે છે જીવ શાશ્વત પણ છે, અશાશ્વત પણ છે. એ એની ભાવ દૃષ્ટિ છે, એટલે પર્યાય છે, એટલે એ બદલાય છે. અશાશ્વત તો એના શબ્દો એક નાના છોકરાના એના અલગ અલગ અર્થ નીકળે છે. એ ઊં કરશે એટલે એને ભૂખ લાગી છે એમ કહેવા માંગે છે,
જ્યારે એના હાથમાં ખાવાનું કઈ ચમચ કેવું હશે અને ઊં કરશે તો તમે સમજશો કે હજી માંગે છે, પણ એ ઉપર માન કરીને ઊં કરે એટલે કોઈ આવ્યો છે, અને ઊં કરે એટલે તમે સમજો કે રડે છે, એને નથી ગમ્યું. એટલે એની જે પર્યાયો બદલાય છે, એટલે શું થયું? ભાવ બદલાઈ ગયા. એટલે ભાવ એના જે આવાજ કરવાની, એને બોલવાની, એને શબ્દના અલગ અલગ અર્થો હોય છે. એવી જ રીતે પ્રાકૃતમાં શબ્દના અર્થ બહુ જલ્દી બદલાય છે. પ્રસંગ આગળ પાછળનો એનો સંબંધ સંદર્ભ એ જોઈને આપણે એને અર્થ કરવું પડે છે. તો અહીંયા ભાવઠ્ઠયાએ એટલે તમારા ભાવ એમ નથી, પણ ભાવઠ્ઠયાએ એટલે દ્રવ્ય દૃષ્ટિથી, પર્યાય દૃષ્ટિથી. કારણ કે પાછળ શું આવ્યું છે? દવઠ્ઠયાએ. દ્રવ્ય દૃષ્ટિથી શાશ્વત છે, અને ભાવઠ્ઠયાએ અશાશયા એટલે પર્યાયના દૃષ્ટિથી એ અશાશ્વત છે. અભિધર્મમાં યશોજી મહારાજ, આત્માની પર્યાય એટલે ક્યાં? પ્રાકૃતમાં અર્થ કાઢવા પડે છે, અને સંસ્કૃતમાં એકદમ સુધરેલી ભાષા છે, એકદમ ફિનિશિંગ છે ભાષામાં, તો એટલે એના અર્થ બહુ જલ્દી બદલાતા નથી. યશાજી મહારાજ, પાછું સમજાવો તો પ્લીઝ. દવઠ્ઠયાએ શાસયા એટલે દ્રવ્ય દ્રષ્ટિથી શાશ્વત છે. કોણ? જીવ. જીવા સિંહ શાસયા. જીવ શાશ્વત છે, જીવ અશાશ્વત છે. તો કેવી રીતે શાશ્વત અશાશ્વત બંને એક સાથે થઈ શકે છે? તમે કહેશો કે આ હાથમાં આપણે સુક્તિ ત્રિવેણી ચોપડી છે, તો આ 2 વર્ષ પહેલા નહોતી, હવે નવી છપાવીને આવી છે, અને 2 વર્ષ પછી ફાટી જશે. રોજ રોજ સ્વાધ્યાય કરશું, કોઈ છોકરાઓના હાથ લાગશે, કોઈ પાણી પડશે, કોઈ કચરો લાગશે તો ખરાબ થઈ જશે, તો આ જૂની થઈ જશે. તો આ જે એની પર્યાયો બદલાય છે, તો એના દૃષ્ટિથી એ અશાશ્વત છે. પણ દ્રવ્યના દૃષ્ટિથી જે આ ચોપડીમાં કામમાં આવેલા પરમાણુ છે, એ પરમાણુ ભલે ને ચોપડી ફાટી જાય, એને કોઈ કચરો સમજીને બાળી નાખે, તો પણ પરમાણુ નષ્ટ નથી થયા. એટલે તો એવી જ રીતે જીવનો પણ છે. જીવ કોઈ પૂર્વ ભાવમાંથી આવેલું છે. હવે જયારે પૂર્વ ભાવમાંથી આ ભાવમાં આવ્યો, ત્યારે પૂર્વ ભાવનું મરણ થયું એનું, પછી આ ભાવમાં આવીને જન્મ લીધું, હવે આ ભાવમાંથી મૃત્યુ થશે, પછી આવતા ભાવમાં પાછું જન્મ થશે. તો જન્મ અને મૃત્યુના વચમાં જે જીવન છે, એ જીવન જે છે એ અશાશ્વત છે. આપણે કહીએ કે જીવ એ મરી ગયું, જીવ જન્મ લીધું, તો જન્મ લીધું એટલે ક્યાં પેદા થયું? યશાજી, શાશ્વતનો અર્થ શું થાય? બીજો થયું, પણ કયા શબ્દ? શાશ્વત નો અર્થ શું થાય? બીજો કઈ શબ્દ થી સમજાવો. ઇટરનલ. ઇટરનલ. શાશ્વત એટલે નષ્ટ ન થવા વાળું. હા હા, સમજી ગઈ. થેન્ક યુ. અને અશાશ્વત એટલે નષ્ટ થવા વાળું. તો યશાજી મહારાજ, આ જીવન એટલે પર્યાય છે, આત્માની પર્યાય થાય જીવન. હાલો, એક સેકન્ડ. હા, હું પછી વાત કરું. હાલો, હા, આપણે કે ને આ જીવી રહ્યા છે, આ જીવ છે, આ માછલી જીવ છે, આ ગાય જીવ છે, આ ભેંસ જીવ છે, આ જીવ છે. પણ આ ભેંસનું જે જીવન છે, જીવ છે, એ ભેંસના રૂપમાં અશાશ્વત છે, પક્ષીના રૂપમાં અશાશ્વત છે, મનુષ્યના રૂપમાં અશાશ્વત છે. પરંતુ આત્માના રૂપથી જીવ શાશ્વત છે, કારણ કે ગયા ભાવમાં પણ હતા, આ ભાવમાં પણ છે, અને આવતા ભાવમાં પણ રહેનાર છે. એટલે આપણે એમ કહીએ ને કે એનો પર્યાય અશાશ્વત છે. પર્યાય અશાશ્વત છે અને દ્રવ્ય શાશ્વત છે.
દ્રવ્ય દૃષ્ટિથી શાશ્વત છે અને પર્યાયના દૃષ્ટિથી અશાશ્વત છે. હેલો, હા, ઓરિજિનલ રૂપ. पहले तो स्पीकर भी आयो तो अभी पाछे गयो पर स्पीकर भी હા, શું થયું? कंटाळो आवे ने જીવાસીય સાસયા જીસીય અસાસયા જીવ કદાચિત શાશ્વત છે, કદાચિત અશાશ્વત છે. શાશ્વત અને અશાશ્વત, નષ્ટ થાય છે, નષ્ટ નથી થતું. એ બે જે ગુણ છે આ પરસ્પર વિરોધી છે. નષ્ટ થાય છે ને આપણે કઈ નષ્ટ નથી થતું. એને કોઈ કપડું ફાટી જાય અને કે કપડું શાશ્વત છે તો ક્યાંથી લાવ? કપડાને કોઈ બાળી નાખ્યું, સડી ગયું, ગળી ગયું અને કે લાવ તો ક્યાંથી લાવશે? એટલે નષ્ટ થયું છે. પણ આપણે કઈ કપડે નષ્ટ નથી થતું. તો એ બંને એકબીજાના વિરોધમાં જનારી વાતો એ એક સાથે કેમ બની શકે? તો એક સાથે એવી રીતે બની શકે કે દ્રવ્યના દૃષ્ટિથી શાશ્વત છે અને પર્યાયના દૃષ્ટિથી અશાશ્વત છે. જેવી રીતે તમે કીધું સોનામાંથી એક દાગીનો બનાવ્યો, એક દાગીનો ભાંગીને પાછું બીજું બનાવ્યું, પાછું એ ભાંગીને ત્રીજું બનાવ્યું, તો પછી કંગન બન્યું કે વીંટી બની કે કાનના રિંગ બન્યા, ગમે તે બનાવ્યું તમે. પણ આ ત્રણેયના આકાર જુદા જુદા છે. એ તમે અલગ અલગ જગ્યા ઉપર પહેરશો પણ એમાં જે સોનું છે, આ ત્રણેયમાં જે સોનું છે એ સોનું એક જ છે. તો સોનું શું થયું? દ્રવ્ય છે. અને સોનામાંથી બનાવેલું કંગન, સોનામાંથી બનાવેલી ચેન, સોનામાંથી બનાવેલું રિંગ, એ ત્રણેય અશાશ્વત છે. યશુજી મહારાજ, આ ષટ દર્શનમાં ખાલી જૈન ધર્મ જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નઈને માને છે? હા હા હા. એટલે કારણ કે જૈન ધર્મ જ માત્ર અનેકાંતવાદી છે, સાદવાદનો છે. એક દર્શન એવું છે, નૈયાયિક કે છે કે આત્મા નિત્ય છે. નિત્ય મતલબ શાશ્વત છે. બૌદ્ધ કેસરીના આત્મા તો હર ક્ષણ મરે છે. અને જૈન કહેશે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, શાશ્વત પણ છે, ક્ષણભંગુર પણ છે. એટલું જ એવું કહે છે. હા બોલો. આપણે કોઈ ખૂબ તમે સ્કૂલમાં છોકરાઓને ભણાવો છો, એક બહુ જ બ્રિલિયન્ટ છે, બહુ હોશિયાર છે, તો તમે હા આ તો પરમ જ્ઞાની છે. અને એક છોકરું એને જલ્દી સમજમાં નથી આવતું, તમે એને એક કલાક બેસીને એને ખૂબ લર્ન કરાવો, એ ત્યારે બોલીને તમારી સામે એકદમ સારું બોલીને જશે. બીજે દિવસે સેટરડે છે, આજે શીખવાડ્યું, આજે આવ્યું, પાછું કાલે સન્ડેમાં આવશે. સન્ડે આવશે તો કહેશે કાલનું લેસન એ કે હું ભૂલી ગયું. તમે એને શું કહે છો? તમે જરાય બુદ્ધિ નથી, જ્ઞાન નથી, મૂર્ખ છો, એમ જ કહેશો ને. તો ઓલું તો મહાજ્ઞાની છે અને આને તમે મૂર્ખ કહો છો, અજ્ઞાની કહો છો. તો પછી ભગવાન કહે છે કે દરેકમાં જ્ઞાન છે. તમે ભણાવો છો છોકરાઓને કે દરેક વ્યક્તિને જ્ઞાન છે, જ્ઞાનવાન આત્મા છે. તો જ્ઞાનવાન આત્મા છે, તમે જ એ છોકરાને કહો છો તું સાવ એકદમ મૂર્ખ છો, તને જ્ઞાન નથી, તને જ્ઞાન કોઈ દિવસ તું શીખે નહીં. તો એ કેમ બની શકે છે? તો એ પર્યાયના દૃષ્ટિથી અત્યારે એના જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ થયું નથી, એટલે એ લર્ન કરી ન શકે. પણ કાલે એનું જ્ઞાન જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષયોક્ષમ થશે તો એ તમારા કરતા વધારે જ્ઞાની થશે. બરાબર છે. હા, તો પછી શું થયું? આપ જ્ઞાની થઈ ગયા મૂર્ખમાંથી. આજે છોકરાઓ મા બાપને કે છે તમે રેવા દો, તમને કાંઈ આવડતું નથી. મને કોઈ કે તમે આ લેપટોપમાં આ કરો, નંબર જોડી દો ને આ કરો, ઝૂમ કરાવો ને આ કરો, અને મને ના આવડે. બીજું કોઈ નાની છોકરી હશે ને એ આવીને કરશે તો કે માસેથી તમને કાંઈ આવડતું નથી. તો નથી આવડતું, એના સામે હું અજ્ઞાની છું.
તો પછી હું જ્ઞાની છું કે અજ્ઞાની છું? અમુક અંશમાં અમુક એટલામાં મારું જ્ઞાન નથી પૂરું, અમુક અંશમાં છે, પણ મારી આત્મા સંપૂર્ણ જ્ઞાની છે. થેન્ક યુ યશાજી મહારાજ. જીવસ્ય સાસયા જીવ અસાસયા દવઠ્ઠયાએ સાસયા ભાવઠ્ઠયાએ અસાસયા. જીવ શાશ્વત છે, જીવ અશાશ્વત પણ છે. દ્રવ્યના દૃષ્ટિથી શાશ્વત છે, પર્યાયના દૃષ્ટિથી અશાશ્વત છે. અભિધાનમાં થેન્ક યુ યશાજી મહારાજ. ભોગી ત્રીજી સુક્તિ છે આજની. ભોગી ભોગે પરિચયમાને મહાનિજ્જરે મહાપજ્જવસાને ભવઈ. ભોગી ભોગે એ સંસારના પદાર્થનો ભોગ કરનાર વ્યક્તિ ભોગ કરતી વખતે ભોગી ભોગ સમર્થ છે અને ભોગોનો શું કરે? ભોગે પરિચય માને. જ્યારે એ ભોગ એને ઉપલબ્ધ છે, ભોગ ભોગી શકે એટલા સમર્થ છે અને એ ભોગવતા નથી. પરિચય માને એટલે ત્યાગ કરે છે. જ્યારે એ ભોગ હોવા છતાં પણ ભોગ કરતા નથી તો એ મહાનિર્જરે, એ મહાન નિર્જરા છે. મહાન પર્યવસાને એટલું પર્યવસાન એટલે ફળ, એનું જે નિર્જરાનું ફળ મળશે એ પણ એને મહાફળ મળશે, મુક્તિરૂપ ફળ મળશે. હવે એક વ્યક્તિ છે, એના દાંત પડી ગયા અને તમારા આફ્રિકાના અખરોટ તમે આપો એને કે ખાઈ લો, તે તોડીને ખાઈ શકશે? ઉપરનું જે એ છે એ તૂટશે નહીં એનાથી. અથવા કોઈ એવું ફળ કે જે ઉપરથી કડક હોય છે, એ તમે એને કહો શેરડીના નાના નાના કટકા હોય ને, એ તમે ખાવાનું તોડીને છીલીને. તમે ઇન્ડિયામાં નાનપણમાં કોઈ દિવસ જોયું હશે કે શેરડી સીધી લેવાની અને દાંતથી છીલવાની, એટલે ચાકુડીકું નહીં, દાંતથી છીલવાની, પછી નાના નાના ટુકડા કરવાના અને પછી એ ચૂસવાના, ખાવાના. એટલે પૂરે મોઢાને એક્સરસાઇઝ કરવી પડે છે. હવે જે વડીલો છે એને તમે ઓલી આખી શેરડી લાવીને આપો અને કહેશો કે આ ખાઈ લો, તો એ ખાઈ શકશે? એ ના ખાઈ શકે. એટલે ત્યાગ કર્યું, એટલે ત્યાગ થઈ ગયું, નિર્જરા થઈ એને નહીં. ભોગ કાળમાં ભોગ ઉપલબ્ધ છે અને હોવા છતાં પણ એ ભોગનો ત્યાગ કરે છે તો એ મહાનિર્જરા છે. મજબૂરીમાં કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ નથી ખાતા કે નથી ખાવું કે મારાથી ખવાય નહીં, તો પછી બીમાર છે અને મિષ્ટાન ખાવાના નથી, તળેલું પકોડા વગેરે ખાવાના નથી, ભજીયા વગેરે નહીં ખાવાનું, અને નહીં ખાય એટલે ત્યાગ થઈ ગયું ના. સારીને ચડ્યા ભોગે ઈચ્છા છે, ઉપલબ્ધ છે સાધનો, અને છતાં પણ એ સાધનોનો ઉપયોગ કરતા નથી, તો એ ત્યાગી છે, એ મહાન નિર્જરા છે. મહાપજ્જવસાને ભગવાન મહાવીરને સુખ રાજ્ય મહેલમાંથી કોઈ હાથ પકડીને બહાર નથી કાઢ્યા, બલકે નંદીવર્ધન એને કહે છે કે રાજ્ય સિંહાસન ઉપર તું બેસ, હું નહીં બેસું. તો પણ એ બધું છોડીને નીકળી જાય છે. એને બધા સાધનો ઉપલબ્ધ છે, ભોગ ઉપલબ્ધ છે, અને બીમાર છે એવું નથી કે શરીર એનું કામ નથી કરતું એવું નથી. શરીર પણ એટલું સક્ષમ છે કે એ જે ખાશે એને પચાવી શકશે, એ જે કામ કરશે એ કરી શકે છે એવું છે, સામર્થ્યવાન છે. છતાં પણ એ બધું છોડીને નીકળી જાય છે. અને જે સુખા ઉડદના બાકડા મળ્યા તો એ પણ ખાઈ લીધા, એટલું નિકૃષ્ટ આહાર એ લે છે. એના માટે પણ કોઈ માગણી નથી કે આજે મારે આવું સાધારણ ભોજન ખાવું પડ્યું
કે કોઈ ઈચ્છા નથી, માગણી નથી, તો આ ત્યાગ છે એ મહાનિર્જરા છે. ઓહો, જો આ કોરોના છે, બજારથી કઈ વસ્તુ લાવવાની નથી, કઈ મળવાનું નથી, એટલે શાક રોટલી ખાઈ લઈએ. બજારમાં કઈ ક્યાંય રેસ્ટોરન્ટમાં ક્યાંય જવાનું નથી, તો મહેમાન ભલે ને આવ્યા છે તો પણ કઈ બહાર ફરવા નથી જવાનું, બહાર કઈ લઈ જવાના નથી, તો પછી શું થાય? આ ત્યાગ થાય. આ મહાનિર્જરા છે નહીં. હોવા છતાં પ્રાપ્ત થવા પછી પણ જો એ ભોગ ન કરે, એક ભિખારી છે ને એના પાસે કાંઈ નથી અને કે ક્યારે મેં સારા કપડા પહેરવાના છોડી દીધા છે, મેં ત્યાગ કર્યું, તો એનું ત્યાગ એ ત્યાગ નથી, એ નિર્જરા નથી. તો નિર્જરા શું છે કે ભોગી ભોગમાં સમર્થ છે છતાં પણ ભોગી પરિચય માને ભોગનું ત્યાગ કરે છે, એ મહાનિર્જરા છે. અને એનો પર્યવસાન એટલે એનું ફળ જે છે એ મુક્તિરૂપ મહાફળ પ્રાપ્ત કરે છે. આપણે અનેક અનેક જન્મની વાર્તા સાંભળીએ છીએ, અનેક જીવના પર્યાયોને વિચાર કરીએ છીએ. આપણે અત્યારે મહાવીરાષ્ટકમાં જોયું હતું કે રાજગૃહનો એક નંદન મનિયાર શેઠ છે, પછી એ મરીને ત્યાં મેંઢક થાય છે બાવડીમાં, પછી મેંઢકમાંથી સ્વર્ગમાં જઈને દેવ થાય છે. તો આ એક વખત એક મનુષ્યના ભાવમાં છે, પછી તિર્યંચના ભાવમાં છે. આટલું શરીર છે નાનું, એક હાથીના પગના નીચે કચડાઈને મરી ગયું, અને હવે દેવતાનું રૂપ એટલું પ્રચંડ ભવ્ય ઐશ્વર્ય લઈને સ્વર્ગ ઉપર આવ્યા છે અને એટલા સુંદર છે. અને આ તો એક જ જીવના આ 3 રૂપ છે. તો પછી એક હાથીના, એક દેવતાના રૂપમાં, એક મનુષ્યના રૂપમાં અને એક મેંઢકના રૂપમાં, ફ્રોગના રૂપમાં. તો આ આત્મા કેવી છે? નાની છે, મોટી છે, લાંબી છે, પહોળી છે, શું આકાર પ્રકાર એનો? તો કે છે હથિસ્સય કુંઠુસ્સય સમે ચેવ જીવે. કુંઠુ, કુંઠુ એટલે ચીટી કરતા પણ એક નાનું એવું જીવ હોય છે, એને કુંઠુ વાકે છે. એકદમ ઝીણા હોય છે, સૂક્ષ્મ હોય છે. તો કુંઠુસ્સ, કુંઠુવાનો જીવ, અને હાથીનો જીવ. હથિસ્સ એટલે હાથી, હાથી વિશાળકાય હાથી, આટલું વજન વાળું, આટલું ભારી ભરકમ, આટલું મોટો, અને એ એક નાનું સરખું જીવ, એક બિંદુની જેમ છે, જલ્દી આંખમાં દેખાય પણ નહીં એવું જીવ છે. તો એ બંનેનો જીવ આત્મા એક સરખી છે. હાથી તો યુદ્ધ કરવા પણ જાય, હાથી તો માલિકને બચાવે છે, હાથી વજન ઉપાડે છે, હાથી કીચડમાં જાય છે, હાથી પાણીમાં જાય છે, અને એક કુંઠું આટલું નાનું કઈ કરી નથી શકતું, એની કઈ તાકાત નથી. તો બંને એક સરખા છે? તો કે હથિસ્સય કુંઠુસ્સય, હાથી અને કુંઠુઆની બંનેની આત્મા સમે ચેવ જીવે, બંનેના જીવ સમાન છે, એમાં કઈ ફરક નથી. આત્માની દ્રષ્ટિથી હાથી અને કુંઠુઆ બંનેમાં એક સમાન આત્મા છે. અને એ તો બે જુદી જુદી છે એટલે તમને કદાચ ખ્યાલ નહીં આવે, પણ એક જ જીવ છે. એ કુંઠુઆના રૂપમાં ગયો શરીરમાં ત્યારે આટલું સૂક્ષ્મ થઈ ગયું, અને હવે હાથીના રૂપમાં જન્મ લીધો એટલે એટલું વિશાળ થઈ ગયું. તો પછી એ આત્મા નાની છે, મોટી છે, કેમ છે? અને કુંઠવાની જેમ આત્મા છે તો હાથીમાં આવ્યા પછી કઈ જગ્યા છે? કયા પગમાં છે? 4 પગ એના એટલા મોટા મોટા છે, થાંભલા જેવા. કયા પગમાં છે? પગમાં કઈ જગ્યા છે? એને આખા શરીરમાં વ્યાપ્ત છે, એટલે આટલું વિરાટ રૂપ એને લઈ લીધું, મોટું રૂપ લઈ લીધું. તો હથિસ્સય કુંઠુસ્સય સમે ચેવ જીવે, એ બંનેમાં સમાન જીવ, કઈ ફરક નથી. અભિધાનમાં આગળ કરવું છે. હવે આપણે યશાજી માટે હા, હવે
આપણી 20 થઈ છે. યશાજીમાં સોરી એક ક્વેશ્ચન છે. હા બોલો. આપણે કીધું કે કોરોનાના હિસાબે આપણે રેસ્ટોરન્ટ્સમાં ના જઈએ કે આપણે આપણા ત્યાગ નથી કરતા પણ ફોર્સફુલી આપણને કરવું પડે છે એટલે આપણે કરીએ છીએ પણ એના ઉપર આપણે કલ્પાંત નથી કરતા, એનું આપણે એક્સેપ્ટન્સ છે અને એનો વિચાર બી નથી આવતો, તો એનું એક રીતેનું નિર્જરા છે કે નહીં? એક તો એ છે કે યાર જવું છે પણ શું કરીએ, કેટલા દિવસ થઈ ગયા રેસ્ટોરન્ટમાં નથી ગયા, કઈ સારું ખાધું નથી, બહારનું ખાધું નહીં, કઈ એન્જોય કર્યું નથી, એ અફસોસ હોય. તો પછી એ ત્યાગ નથી. ખાધું નથી તો પણ ત્યાગ નથી, પણ છે કરી શકો છો બધું છે પણ ઈચ્છા નથી થતી, વિચાર પણ નથી આવતું, ખ્યાલ પણ નથી આવતું. આજે કલ્પના કરો કે કોરોનાની તકલીફ છે, આજે દેશમાં આચાર્ય જેવી રીતે કીધું કે આ વિરાટમાં એટલી શાંતિ લાગે છે, જાણે હવામાં શાંતિ તરી રહી છે, એટલે એટલા વિચારો આવે છે એટલા. અને જ્યારે આપણે કોઈ સમાચાર સાંભળીએ, કોઈ ન્યૂઝ સાંભળીએ ત્યારે એવું થાય છે કે બહાર શું થઈ રહ્યું છે ત્યાં સુધી ખબર પણ નથી પડતી. તો આટલી શાંતિ લાગે છે, ઉત્કૃષ્ટ ભાવમાં રહીએ છીએ, જે આટલી સ્વાધ્યાય કરી રહ્યા છે, જે આટલું તપ કરી રહ્યા છે, જે આટલું કઈ કરે, તો આ સહજ છે. આ કરુણાના લીધે થઈ ગયું, એને મજબૂરી છે એમ નથી. આ સ્વીકૃત એક્સેપ્ટ કરી લીધું અને એમાં એન્જોય કરીએ છીએ. આમાં એન્જોય કરીએ છીએ. આમાં રમન આપણે કહીએ ને આત્મરમન, રમન શું છે? એન્જોય છે. ભાવમાં એન્જોય કરીએ છીએ. અપાનમ ભાવે માને, આત્માને ભાવિત કરીને જે રહે છે એ અપાનમ ભાવે માને, તો એ છે. અને એક ભોગની તીવ્ર અભિલાષા છે, અરે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. પેટ ભરીને ખાધું તો પણ હજી તો સારું થાત. હા, થેન્ક યુ. યશોજીમાં તો એ જે ત્યાગ છે અને ત્યાગનો પચખાણ કરીએ તો એ બેમાં શું ફેર થશે? ના, એવું છે કે શું છે કે કદાચ આપણને ભૂલ પડે, કદાચ આપણને આમ ભાવ થયા કે આજે મારે ઉપવાસ કરવું છે, પચખાણ નહીં લીધા અને કઈ કોઈના માટે કઈ આપ્યું, કોઈને ખવડાવ્યું, કોઈ મને ખવડાવી દીધું, મારા મોઢામાં નાખી દીધું, મેં ખાઈ લીધું, એટલે વિસ્મરણ થઈ જાય છે. સંકલ્પ શક્તિ મજબૂત થતી નથી. પ્રતિજ્ઞા જે છે, પચખાણ જે છે, કે તમારી સંકલ્પ શક્તિ દ્રઢ થાય, મજબૂત થાય. એટલા માટે છે કે તમે આ નિર્ણય કર્યો કે મારે આજે આ કરવાનું જ છે. અને આ ઉપવાસના પચખાણમાં તમને ખ્યાલ ના આવે, પણ તમે એમ વિચાર કરો કે મારે 1 કલાક આજ ગમે તે થાય મારે સ્વાધ્યાય કરવાનું જ છે. પછી વચમાં કોઈ ફોન આવે તો તમે ફોન ઓફ કરી દેશો કે અત્યારે જેવી રીતે મને ફોન આવે, મેં તરત જ કીધું અત્યારે નહીં, હું પછી વાત કરીશ, એટલે હું પાછી સ્વાધ્યાયમાં રહી ગઈ. તો આવી રીતે એક સંકલ્પ આપણું હોય તો આમાં મજબૂતી આવે, અને સંકલ્પ ન હોય તો આમના ફોન આવ્યું, પછી ફોન ઉપર વાત થઈ, પછી એના વિચારોમાં ગયા, પછી એનું પ્લાનિંગ કરવા માંડી ગયા, પછી પ્લાનિંગ કરીને તરત જ બીજાને ફોન કરવા લાગ્યા, આમ કરવું છે, આમ જવું છે, આમ કરવું, તો મારું સ્વાધ્યાય મળી ગયું, કઈ ખબર ન પડે કે શું કરવા બેસી તેને શું કર્યું. એટલા માટે પચખાણ જરૂરી છે કે તમારો એક દ્રઢ સંકલ્પ એવું થઈ જાય તો પછી વાંધો નહીં આવે. તો સંકલ્પ શક્તિને મજબૂત કરવા માટે આ પચખાણ છે કે તમે જે ધારો છો એ તમે કરીને રહેશો, એ ઈચ્છા શક્તિ દ્રઢ કરવા માટે. થેન્ક યુ યશોજી મેડમ. એક તમે જુઓ કે ભગવાન મહાવીરના પિતાનું નામ છે રાજા સિદ્ધાર્થ, માતા ત્રિષ્ણા. એમની 3 સંતાન છે. એક વર્ધમાન છે, એક નંદીવર્ધન છે, એક સુદર્શના છે. સવારના ઉઠીને સૌથી પહેલું નામ કોનું આવશે 3 માંથી તમારા મોઢા ઉપર? મહાવીર સ્વામી વર્તમાન. એક રાજાના
એક મા બાપના 3 સંતાન છે. નંદીવર્ધન તમારા માટે કઈ ખરાબ નથી કર્યું, સુદર્શના તમારું કઈ બગાડ્યું નથી, તો પછી એને યાદ નહીં કરો અને મહાવીરને યાદ કરો. તો આ કેમ? અચ્છા ઠીક છે, મહાવીરને યાદ કરે. મહાવીર પછી તરત જ ઇન્દ્રભૂતિ ગૌતમ આવે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ જંબુ આવ્યા, પછી દેવદત્ત સમાશ્રમણ આવ્યા, પછી હરિભદ્ર સુધી આવ્યા, સિદ્ધસિંહ દિવાકર. અને આજકાલે ગુરુ પૂર્ણિમા છે, એટલે તો આજે એવું લાગે છે 2500 વર્ષની આખી ગુરુ પરંપરાના ઉપકાર છે. આપણે નામ નથી એ નથી, તો પણ ભાવમાં એમના એક એક વ્યક્તિનો એમ થાય છે કે સ્મરણ કરીએ, એમના આશીર્વાદ લઈએ, એમને આપણા માટે ઉપકાર છે. આપણે એનું કંઈક શાસનને, આ જ્ઞાનને સુરક્ષિત રાખીને આપણે ભગવાનના શાસનની સેવા કરીએ, એવા ભાવ આવે છે. તો આ શું છે? આ પરંપરાને કોને જાળવીને રાખી છે? રાજાની પરંપરા નથી બની. સમ્રાટ અશોક પછી કોણ છે ખબર નથી, એની પરંપરા નથી. કોઈ સમ્રાટની પરંપરા નથી, કોઈ રાજાની પરંપરા નથી, કોઈ સેનાપતિની પરંપરા નથી, કોઈ રાક્ષસની પરંપરા નથી, કોઈ દુષ્ટ વ્યક્તિની પરંપરા નથી. પણ આ સાધુ પરંપરા, ગુરુ પરંપરા, આ બરાબર હજી ચાલે છે. એનું કારણ શું છે? ગુરુ છે. રિશ્તો છે કે જે સાચું છે, એકદમ પ્યોર કોઈ રિશ્તો છે, સંબંધ છે કોઈના, તે ગુરુ શિષ્યના છે. પ્યોર છે એકદમ. એમાં ક્યાંય લાગ લપેટ નહીં, ક્યાંય લુપાવ છુપાવ નહીં, કોઈનું કાંઈ નહીં. એકદમ સીધું, ડાયરેક્ટ, પારદર્શી, ટ્રાન્સપરન્સી જેમાં સંબંધમાં છે. અને ખુલ્લું જીવન છે. તો એવું માત્ર ગુરુ છે. અને આર્શમાંથી નીચે સીડી ઉતરે છે ત્યાં સુધી ડાયવર્સની તૈયારી કરે છે. આજે મિત્ર છે, કાલે શત્રુ થઈ જશે, કાલનો શત્રુ આજે મિત્ર થઈ જશે. આજે પોલિટિક્સ અને દુનિયાની રાજનીતિમાં કોણ કોનું મિત્ર બનશે અને કોણ કોનું દુશ્મન થશે કઈ ખબર નહીં. કોણ કોને સપોર્ટ કરશે, કોણ કોના વિરોધમાં શસ્ત્ર ઉપાડશે કઈ ખબર નથી. ગુરુ અને શિષ્ય બસ એક એવો શાશ્વત સંબંધ છે. શાશ્વત સંબંધ, એમાં કોઈ દિવસ વધારેમાં વધારે પ્યોરિટી આવશે, પવિત્રતા આવશે, વધારેમાં વધારે માંગલ્ય આવશે, વધારેમાં વધારે એક સ્મૃતિ સાથે. આજે આપણને ગણધર ગૌતમને આપણે જોયા નથી, સુધર્માને જોયા નથી, પણ એવું થાય છે ને આ જ્ઞાન સુધર્મા બધું સાંભળ્યું અને આપણા માટે પાછું એને કહ્યું, આપણે આપણા માટે બોલ્યા, આપણા માટે કર્યું, તો એના પ્રત્યે અહોભાવ આવે છે. શું સંબંધ છે એના સાથે આપણા? કઈ નથી. પણ એને જે આપ્યું છે આ એવું પવિત્ર છે, એવું જીવનના દરેક ક્ષેત્ર ઉપર, દરેક આપણા જીવનના ચોપડી ઉપર પ્રથમ અક્ષર જો કોઈ હોય તો આ જ્ઞાનનું અને ગુરુનું છે. એટલા માટે ખરેખર આપણા માટે આપણા ગુરુ, આપણી આ પરંપરા, અને જે પરંપરામાં આપણે પણ જોડાઈ ગયા છે, કદાચ આપણા દ્વારા આપણા પરિવારમાં, આપણા સગા સંબંધીઓમાં, આપણા પાડોશીમાં એક પણ એવો બોધ વચન જો જશે, એક પણ એવો ભગવાનનો સંદેશ, એના સિદ્ધાંતનો આપણા પાસેથી આગળ જશે, તો આપણે એ ધારા, જે નદીનો એક પ્રવાહ ચાલે છે અને એક પ્રવાહની એક બૂંદ આપણે છીએ, અને બૂંદ એ પ્રવાહને બનાવશે. એ રીતે આપણે પણ ધન્ય છીએ કે આપણે એ પ્રવાહમાં જોડાઈ ગયા છે. નહીં તો એક બૂંદનું અસ્તિત્વ શું છે? એક બૂંદને એક પક્ષી પોતાના ચોસમાં, એક નાની ચકલી જે છે ને, એ પણ પોતાના મોઢામાં નાખીને પી જઈ શકે છે. સૂરજનો તાપ લાગીને એ ભાપ બનીને ઉપર જઈ શકે છે. એક કિનારા ઉપર એક લહેરમાં આવીને એક બાજુ ફેંકાઈ જાય તો સુકાઈને ખતમ થઈ જશે, પણ એ પ્રવાહમાં જોડાયેલી છે એટલે એનું અસ્તિત્વ છે. તો જે ગુરુની પરંપરામાં છે, એ ગુરુના પરંપરા સાથે, ગુરુ સાથે જોડાઈને આપણે રહ્યા છીએ, તો આપણે પણ આ ભગવાનના શાસનની જે પરંપરા છે, પ્રવાહ જે છે, એમાં આપણે શાશ્વત થઈ ગયા છે. નહીં તો અશાશ્વત, ફેંકાઈ જશું તો અશાશ્વત છે, અલગ થશું તો અશાશ્વત છે. આપણે એમાં છે
કે આપણે એના અંદરમાં સમાયેલા છે અને આપણે શા માટે બરાબર બન્યું રહે, ગુરુના સાથે જોડાઈને રહીએ, ગુરુ સાથે ખૂબ ખૂબ સારું. ખૂબ ગુરુ પૂર્ણિમાના ચાતુર્માસના પ્રારંભમાં અને એક એવું ભાવ કરીએ કે આ ચાતુર્માસમાં આ કરવું છે, આવી રીતે રહેવું છે, આ વિચારવાનું છે. અને એક આપણે કાંઈ નહીં તો વધારે કાંઈ નહીં પણ ઠીક છે, મનુષ્ય છે, કોઈક દિવસ ઉત્તેજનામાં આવી જશું, કંઈક કહેવાય જશું, પણ આપણે એક વખત એવો પ્રયત્ન કરીએ કે ઓવર રિએક્ટ ન કરીએ, વધારે પડતી પ્રતિક્રિયા ન આપીએ કે સામેવાળા વ્યક્તિને ખોટું લાગે, કહીએ કદાચ થોડી ઊંચી અવાજ થઈ જશે, સોરી કહીને મટી જાય. એ એરિયા પછી જે કર્મ છે ને, તો એવા કર્મ થાય કે સોરી કહીને ખતમ થઈ જાય. પણ કરશું, ક્રોધ પણ કરશું, પણ એવો ક્રોધ કરીએ કે સોરી કહીને મટી જન્મમાં જેને કઈ ક્રોધનું પરિણામ આપણને ભોગેલા ભોગનું પરિણામ આપણને ભોગવવું પડે એટલું નહીં. ત્યાં મિચ્છામી દુક્કડમ કહી દઈશું, સોરી કહી દઈશું એટલે એ ખતમ થઈ જાય. બસ આટલું જ કરીએ. 4 મહિનામાં આપણે કોશિશ કરીએ કે બસ આટલું જ ક્રોધ કરવાનું છે કે આપણે સોરી કહીને મટી જશે. આપણી આ ચાતુર્માસિક સાધના, ચાતુર્માસનું એક અનુષ્ઠાન ખૂબ જ પવિત્ર ભાવ સાથે આપણે કરશું. અને બરાબર હંમેશા માટે કે આ એક આપણને થોડું ટાઈમ મળ્યું છે, થોડી શાંતિનું ટાઈમ મળ્યું છે, આ ટાઈમનો આપણે ખૂબ સારામાં સારો ઉપયોગ કરશું. પ્રોગ્રામ કાંઈ ડિફરન્ટ હોય કમ્પેર ટુ નોર્મલ? શું ત્યારે સ્વાધ્યાય બહુ પ્રોગ્રામ ચાલુ રાખશું. ચાતુર્માસનો પ્રોગ્રામ એવું છે કે સવારનો રોજ સ્વાધ્યાય થશે, પ્રાર્થના થશે, પછી અમુક સમયમાં જે રીતે કાલે બધાને લગભગ આંબિક તપ છે, તપશ્ચર્યા બરાબર ચાલુ રહેશે. બહાર જઈએ તો પછી ત્યાં તપ વગેરે આટલું બધું ના થઈ શકે, તો એટલે પછી અહીંયા છીએ આપણે તો વિરાયતનમાં તો તપશ્ચર્યા તો બરાબર. કોઈ દિવસ કોઈ દ્રવ્ય ત્યાગ છે, કોઈ દિવસ આપણે એમ પ્રતિજ્ઞા કરી કે આજે મારે 9 વસ્તુ જ ખાવા પીવામાં લેવાની છે કે 10 વસ્તુ જ લેવાની છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ઓલ ધ બેસ્ટ યશોજી મહારાજ. દ્રવ્યની મર્યાદા, અનાજની મર્યાદા કે આજે ફક્ત ઘઉં ખાવાનું છે, ચાવલ નથી ખાવાનું. કાલે આંબેલ શેના માટે છે?